હવે બ્રહ્મ સમાજ પણ સમાજનું બંધારણ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજકક્ષા આપ જોઈ શકો છો, એની બેઠકના દ્રશ્યો છે. અને એની અંદર પ્રાથમિક રીતે ચર્ચા એ કરાઈ છે કે લગ્ન સહિતના પ્રસંગોમાં જે ખર્ચા થાય છે તેના પર કાપ કેવી રીતે મૂકવો તેના પર વધારે ધ્યાન આપવામાં આવશે. સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 10% EWS અનામત અંગેની માગણીમાં પણ સવર્ણ સમાજ સાથે રહેવાનું જે કરવું પડે એ માટેની એમની તૈયારી દર્શાવી છે. યજ્ઞેશ દવે મુખ્ય કન્વીનર છે ગુજરાત બ્રહ્મ સમાજ જે રાજકક્ષાનું છે, એમને કહ્યું છે કે સરકારના કેટલાક એવા પરિપત્રો છે જે બ્રાહ્મણો અને સવર્ણોને નુકસાન કરતા છે, એટલે એનો પણ વિરોધ કેવી રીતે કરવો તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ફરી એકવાર કહું છું, સમાજો એક થતા એમાં જરાય ખોટું નથી, સારી ભાવના થાય એમાં પણ જરાય ખોટું નથી, બંધારણ સમાજનું બને એ પણ સારું છે. પણ ખેર શું કહ્યું આ બેઠક બાદ યજ્ઞેશભાઈ દવે એ પણ સાંભળી લેજો. બ્રહ્મ સમાજ એક વૈચારિક રીતે ઉચ્ચ સમાજ છે અને બ્રહ્મ સમાજે પણ એક એવું બંધારણ કરવું જોઈએ કે સામાજિક રીતે જે લગ્નની અંદર ખર્ચા થાય છે એ લગ્નના ખર્ચા કેવી રીતે ઘટાડવા એ અંગેની ચર્ચા આજે દરેક જિલ્લા પ્રમુખો સાથે કરવામાં આવશે અને ત્યારબાદ જનરલ મિટિંગ જે આવતા મહિને યોજાનાર છે એ જનરલ મિટિંગમાં એનો નિર્ણય કરવામાં આવશે. પરંતુ આજે એક માસ સુધી આ અંગેના દરેકના અભિપ્રાયો લેવામાં આવશે કે આ ખર્ચા કેવી રીતે ઘટાડી શકાય એની આજે વૈચારિક મિટિંગ રાખવામાં આવી છે અને એના અભિપ્રાયો પણ મંગાવવામાં આવશે. બીજું કે જે પ્રમાણે કોઈ પરિપત્રોથી અથવા તો કોઈ નિયમોથી અથવા તો ફિલ્મના ક્ષેત્રેથી કોઈ પણ રીતે બ્રહ્મ સમાજ કે જે સવર્ણ સમાજ છે એને સોફ્ટ ટાર્ગેટ જે કરવામાં આવે છે એ સોફ્ટ ટાર્ગેટ ન કરવામાં આવે એ અંગેનું કડક વલણ પણ બ્રહ્મ સમાજ દાખવે. એટલે આ સોફ્ટ ટાર્ગેટ એ એટલા માટે છે કે બ્રાહ્મણો અને સવર્ણો જે પણ છે એને કોઈ બીજા કારણોસર સોફ્ટ ટાર્ગેટ